હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છે, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 3 જે છે એમાં બ વિભાગ આવે છે, બરાબર. એનું સોલ્યુશન જોવાના છીએ, જેમાં ચેપ્ટર નંબર 1 છે. ઓકે, તો સૌથી પહેલા નંબરનો દાખલો આપણે જોઈએ, જેમાં આપણને શું કીધું છે, -3/8 ગુણ્યા 28/25 ઓછા -3/8 ગુણ્યા 3/25. જુઓ, આ આપણી રકમ છે, બરાબર. હવે આનું શું કરવાનું છે, તો તમે જુઓ કે પહેલું જે પદ છે એમાં બે સંખ્યાઓનો ગુણાકાર ઓછા જે બીજું પદ છે એમાં બે સંખ્યાનો ગુણાકાર. હવે તમે અહીંયા જુઓ કે પહેલા અને બીજા પદમાં અહીંયા શું -3/8 ને -3/8 શું છે, કોમન. તો બંનેમાંથી -3/8 ને આપણે શું કરી લઈશું, બહાર લઈ લઈશું. પહેલા પદમાં 3/8 અને બીજા પદમાં 3/8 કેવા છે, કોમન. તો બંનેમાં બહાર લઈ લઈશું. તો જો પહેલા પદમાંથી -3/8 હું બહાર લઈ લઉં તો અંદર કેટલા વધ્યા, 28/25. બીજા પદમાંથી -3/8 બહાર લઈ લઉં તો ઓછા, જો વચ્ચે શેની નિશાની છે, ઓછાની, તો ઓછા. હવે બીજા પદમાં શું વધ્યું, તો કે સર 3/25 વધ્યા. કેટલા વધ્યા, 3/25. તો જુઓ, પહેલા બે પદમાંથી -3/8 બહાર આવી ગયા અને બીજા પાછળના બે પદમાંથી -3/8 બહાર આવી ગયા. તો અંદર શું વધ્યા, પહેલા પદમાં 28/5 વધ્યા અને બીજામાં 3/25. વચ્ચે માઇનસની નિશાની એટલે બંનેની શું થશે, બાદ બાકી. હવે -3/8 ગુણાકારમાં છે તો એ એમના એમ જ રહેશે. પહેલાં કોનું સાદુરૂપ આપવું પડે, કૌંસનું સાદુરૂપ આપવું પડે. તો કૌંસની અંદર શું છે, 28/25 ઓછા 3/25. આપણે તમને શીખવાડેલું કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. તો છેદ તો સરખા જ છે, તો છેદમાં કેટલા આવશે, 25. તો અંશની બાદબાકી થશે 28 ઓછા 3. તો હવે શું કરવાનું, તો કે સર હવે -3/8 એમના એમ. 28માંથી 3 જશે તો કેટલા આવશે, 25. 25/25, 25 કેન્સલ થઈ જાય એટલે કેટલા આવે, 25 × 25. તો -3/8 ગુણ્યા 1 કરીએ તો કેટલા આવે, -3/8. એટલે પહેલાનો આન્સર કેટલો આવશે, -3/8. ક્લિયર છે કે નહીં. તો આમાં કયો હતો, તો કે ભાઈ બાદબાકીનું ગુણાકાર ઉપર ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન આવી રીતે કે એ કૌંસમાં b ઓછા c હોય તો એનો b જોડે ગુણાકાર ને એનો c જોડે ગુણાકાર, બરાબર. આ રીતનો જે નિયમ હતો કે ભાઈ ab ઓછા ac, તો એ શું કરી દેતા, કોમન લઈ લઈએ અને અંદર b - c વધે. આ નિયમનો અહીંયા ઉપયોગ થતો હતો. ઓકે, તો બીજા નંબરનો દાખલો જોઈએ. શું કીધું છે એમાં ધ્યાન આપો. 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19. ઓકે, અહીંયા 4 પદો આપેલા છે. તો આ રીતના દાખલાઓમાં શું કરવાનું, તો જેના છેદ એક જેવા હોય એવા પદોને પહેલાં નજીક લાવવાના. જુઓ, આ બંનેના છેદમાં 18 તો એને નજીક લાવો. 11/18 વત્તા 7/18. જુઓ, જેના છેદ સરખા એવા પદોને પહેલાં નજીક લાવી લે, એ લોકોનું જૂથ બનાવીશું. પછી હવે આ બંનેના છેદ સરખા તો એમને નજીક રાખો અને એમની નિશાની ના બદલાવી જોઈએ. 23/19 આગળ શું છે, તો કે પ્લસ, તો +23/19 અને આ કેવા છે, -4/19. તો મેં શું કર્યું, જે સંખ્યાઓના છેદ સરખા હતા એવી સંખ્યાઓને મેં નજીક લાવી. કારણ કે આપણને ખબર કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવો હોય તો છેદ સરખા જોઈએ. તો આ બંનેના છેદ સરખા 18, તો એમનું શું થશે, સરવાળો. તો બંનેના છેદ સરખા એટલે 18 એમના એમ. અંશનો સરવાળો થાય 11 + 7 એટલે કેટલા થશે, 18. હવે આ બંનેનું સાદુરૂપ, તો આ બંનેના છેદ કેવા છે, તો કે સર સરખા જ છે. તો બંનેનો છેદ 19 જ આવશે અને 23માંથી 4 બાદ થશે, પણ અહીંયા શેની નિશાની, પ્લસની. અને 23માંથી 4 જશે તો કેટલા આવશે, તો કે સર 19 આવશે. તો 19 અને મોટી સંખ્યા ધન છે તો અહીંયા શું આવશે, પ્લસ, બરાબર. 18 ઉડી જાય તો કેટલા વધે, તો કે સર 1, 18 × 18 અને 19 × 19 તો કેટલા આવશે, 1. તો 1 + 1 બરાબર કેટલા આવશે, 2 આવશે. ક્લિયર છે કે નહીં. તો આ પણ ઇઝી દાખલો હતો કે જેના છેદ હોય એના નજીક લાવો અને છેદ સરખા હોય સંખ્યાઓનો સરવાળો કરો અને સાદુરૂપ આપો તો આપણને જવાબ મળી જાય. ઓકે, એના પછી જોઈએ ત્રીજા નંબરમાં 1/2 ગુણ્યા 13/10. જો તમને વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અને આના સિવાય આપણી ચેનલ ઉપર મેઇન તો આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન મૂકીએ છીએ કે જેથી એ તમને હેલ્પફુલ થાય, તમે દાખલા ડિટેલમાં શીખી શકો. એના માટે આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન મૂકીએ છીએ. અને એના સિવાય તમને જો કોઈ દાખલા ના આવડતા હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તો આપણે તો પર્ટિક્યુલરી એ ટોપિક ઉપર વિડીયો બનાવીને તમને આપણે આપીશું, બરાબર. ત્રીજા નંબરમાં શું કીધું છે, 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10. હવે ધ્યાન આપો કે ભાઈ આમાં ફરીથી એની જ વસ્તુ કે પહેલા બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, વચ્ચે સરવાળો, એટલે આ પહેલું પદ કહેવાય અને આ બીજું પદ. બંનેમાં શું કોમન, તો કે સર બંનેમાં 1/2 કોમન છે. તો ચલો 1/2 ને બહાર લઈ લો. તો 1/2 બહાર લઈ લો તો પહેલા પદમાં કેટલા વધે, તો કે સર અહીંયા વધશે 13/10. અહીંથી 1/2 તો બહાર લઈ લીધા તો શું વધ્યા, તો કે સર વધ્યા
10 અને વચ્ચે કઈ નિશાની કરવાની, અહીંયા જે આપેલી હોય તો વચ્ચે પ્લસ હતા તો આપણે શું કર્યા પ્લસ. ઓકે, હવે 1/2 તો 12 છે તો એમને એમ જ રહેશે, કારણ કે સૌથી પહેલાં કૌંસનું સાદું રૂપ આલવું પડે. કૌંસમાં છેદ સરખો છે તો કોઈ ચિંતા નહીં, છેદ એમનો એમ લખી દો, ખાલી અંશનો સરવાળો કરો તો 13 + 7. હવે શું કરવાનું તો કે સર હવે 1/2 એમના એમ અંશનો સરવાળો કરો, 13 ને 7 કેટલા થશે તો કે સર 13 ને 7 થશે 20, 20 ભાગ્યા 10, 10 દુ કેટલા થશે 20, તો શું વધ્યા 1/2 ગુણ્યા 2, 2 2 પાછા ઉડી ગયા કારણ કે 2 અંશમાં છે તો 2 2 ઉડી ગયા તો કેટલા વધ્યા 1, તો આપણો જવાબ આવશે 1. તો આ દાખલાની અંદર કેટલો જવાબ મળે આપણને 1 મળે છે, ત્રીજા નંબરના દાખલાની અંદર. બરોબર, આ બધા પેલા એ જ છે, વિભાજનના ગુણધર્મના જ ઉપયોગ આપણે આ દાખલામાં કરવાનો. ત્યારબાદ ચોથા નંબરની રકમ જોઈએ કે ભાઈ 4/9 ગુણ્યા 1.4 એટલે અપૂર્ણાંક સંખ્યા આપેલી ગુણ્યા 5 ચતુર્થાંશ. અહીંયા જૂથનો ગુણધર્મ, પહેલાં બંનેનું જૂથ બનાવેલું તો આપણે શું કરવાનું, સૌથી પહેલાં કૌંસનું સાદું રૂપ આલવું પડે. એટલે પહેલાં હું કોનો ગુણાકાર કરીશ, આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીશ, પણ એ બે સંખ્યાનો ગુણાકાર કરવા માટે આ અપૂર્ણાંક તો પાછળ શું જોઈએ અપૂર્ણાંક, પણ આ તો કેવી મિશ્ર અપૂર્ણાંક. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો કઈ રીતે ફેરવાય, તો આનો નાનો ગુણાકાર કરો, 5 × 5 અને જે જવાબ એનો અંશ જોડે સરવાળો કરો, 5 × 5, 5 ને 4 9, તો 9 ભાગ્યા કેટલા આવશે 5, તો 4/9 ગુણ્યા 9/5 અને 12 5/4. આમ તો શું છે ત્રણેય ગુણાકારમાં જ છે, પણ પહેલાં આપણે કોનો ગુણાકાર કરીશું, કૌંસનો ગુણાકાર કરીશું. ગુણાકારમાં શું નિયમ હોય, તો ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ જોડે થાય, છેદનો ગુણાકાર છેદ જોડે થાય. તો જુઓ 4 × 9 ભાગ્યા 9 ગુણ્યા 5 અને 12 5 ચતુર્થાંશ એમના. હવે ઉપર નીચે 9 9 કેન્સલ થાય, જો ગુણાકારમાં હોય તો ઉપર નીચે ઉડે, કોઈ સરવાળા બાદબાકીમાં તો ઉડે નહીં. તો 9 9 કેન્સલ થઈ ગયા તો ઉપર કેટલા વધ્યા, તો અહીંયા વધ્યા 4 અને નીચે વધ્યા 5. એનો ગુણાકાર કોના જોડે છે, તો કે સર 5/4 જોડે. હવે આ બંનેનો ગુણાકાર, તો અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર, 4 × 5 ભાગ્યા 5 × 4, 5 5 કેન્સલ, 4 4 કેન્સલ, તો કેટલા આવશે 1. ઉપર નીચે બધું ઉડી જાય તો કેટલા વધે, 1 જ વધે. 5 ચોક 20, 5 ચોક 20, બરાબર. તો 20/20, તો 20 એકા શું આવે 20, એટલે આપણો આન્સર શું આવે, આ રીતે કરો તો બી ચાલે અને આ રીતે કરો તો પણ ચાલે. એટલે ટૂંકમાં જવાબ કેટલો આવશે આપણો 1 આવશે. ઓકે, તો આપણને આ રીતે તો શું કર્યું, પહેલાં કૌંસનો ગુણાકાર કર્યો. ગુણાકારનો નિયમ શું, સરવાળો બાદબાકી કરવા હોય. શું કરવા હોય, અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી, તો છેદ સરખા કરવા પડે, બરાબર, છેદનો લસા લેવો પડે. તો અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જેને ના આવડતા હોય એમના માટે આપણી ચેનલ ઉપર ઓલરેડી વેકેશનનું ગણિત નામની જે સિરીઝ હતી એમાં વિડીયો મૂકેલા છે. ગુણાકાર ઇઝી, ગુણાકારમાં તો કેવું, અંશનો ગુણાકાર, અંશનો જોડે ગુણાકાર અને છેદનો છેદ જોડે ગુણાકાર. ગુણાકાર અઘરા નથી, સરવાળા બાદબાકી તમને ખાસ આવડવા જોઈએ. ઓકે, તો આ તો ચોથો દાખલો જેમાં આપણને જવાબ કેટલો મળે છે 1. ત્યાર પછી જોઈએ 5મા નંબરનો દાખલો, 6/5 ગુણ્યા 8/17 ગુણ્યા 5/6 ગુણ્યા 17/8. હવે આ જુઓ 1 2 3 4 સંખ્યાઓ છે અને ચારે ચાર શેમાં ગુણાકારમાં, તો બધા અંશનો ગુણાકાર અંશ જોડે, છેદનો ગુણાકાર છેદ જોડે. પણ ઉપર નીચે કંઈ એક સરખું હોય તો ઉડાડી શકાય, કારણ કે બધા પદો ગુણાકારમાં, તો ગુણાકારમાં ઉપર નીચે કેન્સલ કરી શકાય. તો જો 8 8 કેન્સલ, 5 5 કેન્સલ, 6 6 કેન્સલ, 17 17 કેન્સલ, બધું કેન્સલ થઈ ગયું તો કેટલા વધ્યા 1. કેટલા વધ્યા 1. તો આ તો બહુ સિમ્પલ હતો, ઉપર નીચે બધું ઉડી જાય તો કેટલા વધે 1 જ વધે. તો આપણો જવાબ આવશે 1. તો 5મામાં શું જવાબ આવશે 1 આવશે. ક્લિયર છે કે નહીં. હવે એના પછી છઠ્ઠા નંબરનો જોઈએ. છઠ્ઠા નંબરમાં આપણને શું કીધું છે, 2/11 વત્તા 5/13 વત્તા 9/11 વત્તા 8/13. હવે અહીંયા કશું ઉડાડાય, ભાઈ અહીંયા ઉડાડાય નહીં, અહીંયા શેની નિશાની છે, સરવાળાની. તો આ બધાનો મારે શું કરવાનો, સરવાળો. અને સરવાળો કરવા માટે છેદ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. આગળ જે હતો એ ગુણાકાર હતો અને આ શું છે સરવાળો, એટલે એમાં ને આમાં રાત દિવસનો ફરક હોય. જ્યારે સરવાળાની નિશાની હોય તો આપણે સૌથી પહેલાં આવું શું કરવાનું કે જેમના છેદ સરખા હોય એ પદોને નજીક લાવી દો. તો 2/11 વત્તા 9/11, ચલો આ બંને નજીક આવી ગયા. આને હવે આ બંનેને નજીક લાવો તો એ શું આવશે 5/13 અને 8/13. જ્યારે તમે બે પદોને એકબીજાની નજીક લાવો તો એમના આગળની નિશાની ના બદલાવી જોઈએ. આ પ્લસ છે તો પ્લસ જ રહેવા જોઈએ, પ્લસ છે તો પ્લસ જ રહેવા જોઈએ. હવે કેમ નજીક લાવે સરખા છેદવાળાને, કારણ કે છેદ સરખા હોય તો એમનો સરવાળો ઇઝી થાય, કારણ કે છેદ સરખા હોય તો છેદ એમનો એમ જ રહે, 11 નો 11 અને અંશનો સરવાળો તો 2 ને 9 કેટલા થશે, તો કે સર 11 વત્તા અહીંયા શું થશે 13 એમના એમ છેદ અને અંશનો સરવાળો 8 ને 5 કેટલા થશે, તો કે સર 8 ને 5 થશે 13. તો ઉપર આવશે 13, અહીંયા 13 એકા 13 ને અહીંયા 11 એકા 11, તો કેટલા વધ્યા, એક મિનિટ, તો અહીંયા કેટલા વધ્યા
ધ્યાન આપો 11 એકા 11 તો અહીં કેટલા વધ્યા 1 અને અહીંયા 13 એકા 13 કર્યા તો કેટલા વધ્યા 1 તો 1 વત્તા 1 કેટલા આવશે 1 વત્તા 1 આવશે 2 ક્લિયર છે કે નહીં તો આ પેલા જેવો દાખલો જ હતો આપણો બીજા નંબર જેવો એટલે બહુ સિમ્પલ જ છે ઓકે આવડી જશે કે જેના છેદ સરખા હોય એવા પદોને નજીક લાવો અને એ લોકોનું સાદું રૂપ આપો ઓકે તો આ તો દાખલા નંબર 6 હવે એના પછી જોઈએ દાખલા નંબર 7 ધ્યાન આપો 7 પંચમાંશ ગુણ્યા -3 ભાગ્યા 12 કૌંસ પૂરો વત્તા 7 પંચમાંશ ગુણ્યા 5 ભાગ્યા 12 ફરીથી આ પેલા જૂથનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ પહેલા બે પદોની અંદર શું કોમન છે તો કે સર 7 ભાગ્યા 5 પાછળના બે પદોમાં જો શું છે 7 ભાગ્યા તો પહેલા પદમાં અને પાછળના પદમાં 7 ભાગ્યા 5 કોમન હોય અહીંયા જો આ બંને ગુણાકારમાં તો એ આખું એક પદ કહેવાય ગુણાકારમાં હોય તો એક પદ કહેવાય ધારો કે a ગુણ્યા b હોય તો આખું એક પદ કહેવાય પણ a વત્તા b હોય તો એ કેટલા પદ કહેવાય 1 અને 2 પદ કહેવાય સરવાળા બાદબાકીમાં હોય તો 2 પદ કહેવાય ગુણાકાર ભાગાકારમાં હોય તો એને એક જ પદ કહેવાય હવે પહેલા આખા પદમાં અને બીજા પદમાં જુઓ 7 ભાગ્યા 5 7 ભાગ્યા 5 શું કોમન તો હું એને બંને જોડેથી 12 લઈ લઉં આના જોડેથી 7 પંચમાંશ લઈ લઉં ને આના જોડેથી 7 પંચમાંશ 12 લઈ લઈશ તો પહેલા કૌંસમાં શું વધ્યું તો કે સર -3 ભાગ્યા 12 વચ્ચે શેની નિશાની પ્લસની તો અહીંયા આવશે પ્લસ બીજા કૌંસમાં 7 ભાગ્યા 5 ને લઈ લઈએ તો શું વધ્યા તો કે સર 5 ભાગ્યા 12 ઓકે હવે શું કરવાનું તો કે સર હવે સૌથી પહેલાં આપણે કૌંસનું સાદુરૂપ આપવું પડે નિયમ પ્રમાણે શું કરવું પડે કૌંસનું સાદુરૂપ તો કૌંસની અંદર શું થશે તો કૌંસની અંદર આ બંનેનો સરવાળો કરવા માટે છેદ સરખા જોઈએ તો જે છેદ સરખા છે જ તો છેદ 12 એમના એમ તો ખાલી અંશમાં શું થશે -3 વત્તા 5 ધ્યાન આપો શું કર્યું 7 પંચમાંશ 12 લીધા તો અંશમાં કેટલા વધ્યા -3 વત્તા 5 અને છેદ 12 એમનો એમ હવે -3 પ્લસ 5 તો 5માંથી 3 પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે બંનેની બાદ બાકી થશે 5માંથી 3 જાય તો કેટલા વધે 2 વધે અને મોટી સંખ્યા આગળની નિશાની એટલે કેવા બે આવશે +2 તો 7 ભાગ્યા 5 ગુણ્યા 2 ભાગ્યા 12 હવે જુઓ આ લોકોનું સાદું રૂપ આપ્યું તો આ બંને જણા 7 ભાગ્યા 5 અને 2 ભાગ્યા 12 શેમાં આવ્યા તો કે સર એ તો ગુણાકારમાં છે તો અંશનો ગુણાકાર અંશ જોડે છેદનો ગુણાકાર છેદ જોડે તો 7 ગુણ્યા 2 ભાગ્યા 5 ગુણ્યા 12 કંઈ ઉડતું હોય તો ઉડાડો 6 દુ 12 તો 2 2 કેન્સલ થઈ ગયા હવે કશું ના આવડે તો ઉપર આવશે 7 ને નીચે આવશે 6 પંચા 30 તો આપણો જવાબ આવશે 7 ભાગ્યા 30 એકદમ સિમ્પલ હતું કે ભાઈ પહેલા બે કૌંસમાંથી શું કોમન નીકળતું હતું તો કે સર બંને જોડે 7 પંચમાંશ હતા તો 12 લઈ લો 7 પંચમાંશ 12 લઈ લીધા તો કૌંસમાં શું વધ્યું -3 ભાગ્યા 12 ને 5 ભાગ્યા 12 બંનેનો સરવાળો કરવાનો છેદ સરખાતા તો છેદ એમનો એમ અંશનો સરવાળો બાદ બાકી તો -3 વત્તા 5 5માંથી 3 જાય તો 2 આવે 2 છંક 12 કરીએ અને પછી શું કરી દીધો ગુણાકાર કૌંસનો મતલબ શું થાય ગુણાકાર એટલે આ બંનેનો શું થઈ જાય ગુણાકાર સિમ્પલ છે 7મા પછી જોઈએ હવે લાસ્ટ એટલે કે 8મો દાખલો શું કીધું છે એની અંદર 9 ભાગ્યા 16 ગુણ્યા 4 ભાગ્યા 12 વત્તા 9 ભાગ્યા 16 ગુણ્યા -3 ભાગ્યા 9 ક્લિયર છે કે નહીં હવે જુઓ શું કીધું છે આની અંદર તો ફરીથી એની એ વસ્તુ કે આ બંને ગુણાકારમાં અને એમનો સરવાળો પહેલા અને છેલ્લા પદમાં શું કોમન તો કે સર 9 ભાગ્યા 16 કોમન તો હું શું કરીશ 9 ભાગ્યા 16 12 લઈ લઈશ તો પહેલા કૌંસમાં શું વધ્યા 4 ભાગ્યા 12 વત્તા પાછલા કૌંસમાં શું વધ્યા -3 ભાગ્યા 9 તો મારે કૌંસ કરવો પડે ધ્યાન આપજો હવે આ સ્ટેપ જોજો અહીંથી 9 ભાગ્યા 16 લઈ લીધા અહીંથી 9 ભાગ્યા 16 લઈ લીધા એટલે અહીંયા વધ્યા 4 ભાગ્યા 12 અને અહીંયા વધ્યા -3 ભાગ્યા 9 જો -3 ભાગ્યા 9 વધ્યા તો મારે અહીંયા પ્લસની નિશાની હતી એટલે બે નિશાની જોડે જોડે ના કરે તો મારે આને શું કરવા પડે કૌંસમાં લખવા પડે શું કરવા પડે કૌંસમાં હવે જુઓ જો હું આ કૌંસ છોડું આ કૌંસ લઈ લઉં તો પછી આ માઇનસની નિશાની બહાર આવે અને પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ તો 9 ભાગ્યા 16 4 ભાગ્યા 12 અને પ્લસ માઇનસ શું થઈ જાય -3 ભાગ્યા 9 હવે આ સાદું રૂપ અલગ અહીંયા જુઓ 9 ભાગ્યા 16 એમના એમ અંશમાં આ બંનેની શું થશે બાદ બાકી પણ અહીંયા જુઓ બાદ અપૂર્ણાંકની બાદ બાકી કરવા માટે છેદ સરખા નથી તો મારે છેદ સરખા કરવા પડે તો શું કરવાનું ધ્યાન આપો આવા દાખલા આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકીના દાખલા આગલા વિડીયોમાં શીખવાડ્યા હતા ચોકડી ગુણાકાર કરી દો 9નો 4 જોડે 12નો 3 જોડે નીચે બંનેનો ગુણાકાર ધ્યાન આપો કઈ રીતે તો કે ભાઈ જુઓ 9 ચોક 36 બરોબર અને 12 તરી 9 ચોક 36 ને 12 તરી 36 બરોબર પણ વચ્ચે શેની નિશાની માઇનસની તો ભાઈ ઉપર માઇનસ કરવા પડે 12 તરી 36 નીચે બંનેનો ગુણાકાર 12 નવા 108 તો નીચે આવશે 108 ઓકે
તો 9 ચોક 36 એટલે 36 અને 12 તરી 36 એટલે 36 અને વચ્ચે માઇનસની નિશાની એટલે બંનેની અંશમાં બાદ બાકી થશે, નીચે બંનેનો ગુણાકાર કરવાનો કે 12 નવા 108. 9 ભાગ્યા 16, 36માંથી 36 જાય તો કેટલા આવે? 0. 0 ભાગ્યા 108. હવે કોઈ પણ સંખ્યાને તમે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો તમારો જવાબ 0 જ આવે. તો 0 ભાગ્યા 108 કેટલા આવે? 0. તો 9 ભાગ્યા 16 ગુણ્યા 0. હવે 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ 0 આવે. એટલે ભાગાકાર ને ગુણાકારમાં 0 હોય તો બધો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. તો આપણો જવાબ મળ્યો 0. ક્લિયર છે કે નહીં? તો આમાં એની જ વસ્તુ બધા જેવી કે 9 ભાગ્યા 16 કોમન લીધા, પછી આમાં છેદ સરખો નહોતો તો છેદ સરખો કરવા માટે મેં શું કર્યું? ચોકડી ગુણાકાર. 9 ચોક 36, 12 તરી 36 ને નીચે 12 નવા 108. જો આ રીતે પણ કરી શકે, 12 અને 9નો લસા લઈને પણ કરી શકે, 3 ચોક 12, 3 તરી 9 એ રીતે પણ કરી શકે, બરોબર. એટલે મેં તમને કીધું એ જ રીતે કે ભાઈ ભાગાકારની રીતે અપૂર્ણાંક સંખ્યા માટે સરવાળા બાદબાકીનો વિડીયો બનાવેલો છે, તમે ડિટેલમાં જોઈ લેજો, બરોબર. તો અહીંયા મેં અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરી એટલે એનો જવાબ કેટલો આવ્યો? 0. તો 0 જોડે ગુણાકાર કરું તો જવાબ શું આવશે? 0. તો આ હતા ક્વેશ્ચન નંબર 3ના બનો ચેપ્ટર નંબર 1 હતું. શું હતું? ચેપ્ટર નંબર 1 હતું. ઓકે, તો આ શું હતું આપણું? ક્વેશ્ચન નંબર 3નો બનો ચેપ્ટર નંબર 1, બરાબર. એનું સોલ્યુશન આપણે જોયું. નેક્સ્ટ વિડીયોમાં આના પછીનું આપણે જે ચેપ્ટર છે એનું સોલ્યુશન, ચેપ્ટર નંબર 4 છે એનું સોલ્યુશન જોઈશું. ઓકે, આના સિવાય તમને કોઈ ટોપિક ના આવડતો તો તમે કમેન્ટમાં જણાવો તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.